પ્રથમ ચેપ્ટરનું નામ છે નામમાં શું છે। સૌ પ્રથમ યાદ રાખોમાં ટેલીમાર્ક એટલે શું, એટલે કે આવૃત્તિ ચિહ્ન કોને કહેવાય તેની સમજૂતી આપેલી છે। ચાલો શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન, ઉદાહરણ મુજબ ટેલીમાર્ક કરો, એટલે કે 7। તમારે 5-5નું એક ટેલીમાર્ક કરવાનું। ચાલો આપણે જોઈએ। પહેલું ઉદાહરણ જે તમને આપેલું છે, બીજાથી શરૂઆત કરીએ। 11 એટલે કે 1 2 3 4 અને પછી આડો લીટો એટલે કે 5। 5 ને 5 10 ને 1 11। એવી જ રીતે છે એ અહીંયા 8 આપેલા છે પહેલામાં, તો 1 2 3 4 પછી 5 6 7 અને 8। ટૂંકમાં તમારે 5-5ના જૂથના આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે। આ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ તમારે આગળના ધોરણમાં ખૂબ જ ઉપયોગી નીવડશે। ચાલો એના પછી 13 10 18 24 અને 32ના પણ આવી રીતે કરવાના છે। છેલ્લું ઉદાહરણ જોઈએ 32, તો કે 32માં છે એ 5 10 15 20 25 અને 30। 30 પછી આ 31 અને આ 32। ચાલો પછી ઉદાહરણ 2માં છે એ ટેલીમાર્ક આપેલા છે અને તમારે કાઉન્ટિંગ કરવાના છે। ધારો કે ઉદાહરણ આપેલું છે કે આ 5 6 7 8 9, તો આ 5 ને 1 6, આ 1 2 3 4, પછી આ 5 ને 5 10 11 અને 12। તો આવી રીતના ક્રમશઃ તમારે 17 20 19 અને 34ના આવૃત્તિ ચિહ્ન એટલે કે ટેલીમાર્કની ગણતરી કરીને સામે આપેલ ચોરસમાં લખવાના રહેશે। ચાલો શીખીએમાં ત્રીજો પ્રશ્ન, પ્રાણીઓના ચિત્ર જુઓ અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપો। ચાલો હવે તમારે સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે કે દરેક પ્રાણીના નામ લખો, તો હાથી, હિપોપોટેમસ, બકરી, ખિસકોલી, બિલાડી અને હરણ। ચાલો પ્રશ્નના જવાબ આપણે જોઈએ। કયા પ્રાણીનું નામ સૌથી લાંબુ છે? હિપોપોટેમસ। કયા પ્રાણીનું નામ સૌથી ટૂંકું છે? હાથી। કયા પ્રાણીઓના નામ પરથી અક્ષરોની સંખ્યા સરખી છે? તો બકરી, બિલાડી અને હરણ। કેટલી? તો કે 3-3। કયા પ્રાણીઓના નામમાં શરૂઆતનો અક્ષર સમાન છે? તો કે હરણ અને હાથીમાં બંનેમાં હ સમાન છે। ચાલો એના પછી તૈયાર થાઓમાં ચોથો પ્રશ્ન, નીચે દર્શાવેલ અક્ષરોની સંખ્યા મુજબ 1 થી 99 વચ્ચે આવતી સંખ્યા લખો અને સંખ્યાના નામ લખવાના છે। તો 3 અક્ષરવાળી સંખ્યા કઈ કઈ આવે? તો કે 15 પછી 17 18 22 23 24 32 33 34 35 36 અને 40। ચાલો એના પછી 4 અક્ષરવાળી, તો કે 11 19 21 31 37 38 42 43 44 46 51 અને 55। ચાલો એના પછી 2 અક્ષરવાળી છે 1 3 4 5 પછી 7 8 9 અને 10। ચાલો પછી 5 અક્ષરવાળી 29 79 41। ચાલો પછી 6 અક્ષરવાળી 39 49 69। ચાલો એના પછી પર્યાવરણ સાથે સંકલનમાં પાંચમો પ્રશ્ન, નીચે આપેલા ચિત્રોના કાર્ડ જુઓ, તેમને જણાવ્યા મુજબ 2 જૂથમાં વિભાજિત કરો। ચાલો હવે ચિત્ર જોઈ લીધા, હવે આપણે 2 જૂથમાં વિભાજિત કરીએ। તો આ ચિત્રમાં વીજળીથી ચાલતી વસ્તુઓમાં પંખો, ઇસ્ત્રી, મિક્સર, ટીવી, લેમ્પ, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર। જ્યારે વીજળીની જરૂર ન હોય તેવી કીટલી, થેલી, હથોડી, છત્રી અને કાતર। ચાલો છઠ્ઠા પ્રશ્નમાં નીચે બાળકોના વાળ તથા ચોટલીઓના ચિત્રો આપેલા છે, તેના આધારે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે। તો અલગ અલગ 1 ચોટલાવાળા, 2 ચોટલાવાળા, પછી વાળના 3 પ્રકારો જુદા જુદા આપેલા છે, એ પ્રમાણે તમારે ચિત્રો ગણવાના છે અને નીચે લખવાના છે। ચાલો તો ગ્રીનવાળી છે 8, પછી 2 ચોટલાવાળા છે 7, પછી યલોવાળી 6, બ્લુવાળા 4 અને ગ્રેવાળા 5 અને પછી તમારે ટેલીમાર્ક પણ અહીં દોરવાના રહેશે। ચાલો એના પછી બહુ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે। પહેલો પ્રશ્ન, ટેલીમાર્ક આપેલું છે, કઈ સંખ્યા દર્શાવે છે? તો કે 6। નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી વધારે અક્ષરો ધરાવે છે? તો કે 79। ચાલો એના પછી નીચેનામાંથી કયા રાજ્યનું નામ સૌથી ટૂંકું છે? તો કે ગોવાના 2 અક્ષર છે। નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી ઓછા અક્ષરો ધરાવે છે? તો કે 2, કારણ કે 1 જ અક્ષર ધરાવે છે। ચાલો ગૃહ કાર્ય કરીએ। પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે એક શાળાના ધોરણ 3ના વિદ્યાર્થીઓનો શોખની વિગતો આપેલી છે, તેના આધારે તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું છે। સંગીતમાં 8 વિદ્યાર્થીને, નૃત્યમાં 9, ચિત્રકામમાં 10, ચિત્રકામમાં 15, વાંચનમાં 7, ટિકિટ સંગ્રહમાં 12 અને સ્કેટિંગમાં 14 વિદ્યાર્થીને છે એ શોખ છે। તો એના આધારે તમારે છે એ એની આવૃત્તિ ચિહ્ન દોરવાના છે। ધારો કે 8 છે તો 5 6 7 8 9 હોય, તો 5 6 7 8 9 એવી રીતના 10, આ 15,
આ 5, 6 અને 7, પછી આ 12 અને 14. ચાલો એના પછી બીજો પ્રશ્ન, નીચે આપેલા ચિત્રના કાર્ડ જુઓ અને તેમને જણાવ્યા મુજબ 2 જૂથમાં વર્ગીકરણ કરવાના છે. અલગ અલગ ચિત્રો આપેલા છે. એમાં શ્વાસોશ્વાસ એટલે કે શ્વસન કરી શકે અને શ્વાસોશ્વાસ ન કરી શકે એટલે કે શ્વાસ ન લઈ શકે તેવાની યાદી બનાવવાની છે. તો શ્વાસોશ્વાસ લઈ શકે તેમાં વૃક્ષ, ગાય, મોર, માછલી અને બાળક. અને શ્વાસોશ્વાસ ન કરી શકે તેમાં પુસ્તક, ટેબલ, ઘડિયાળ, પંખો અને ટીવી. ચલો અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે બીજા ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.